કેમ છો? આપણને છે ને ઘણી બધી વાર આદત હોય છે ચામાં ઇલાયચી આદુ તો જ મજા આવે. જેમ આદત હોય પાણીપુરી ખાવાની કે અહીંયાની જ પાણીપુરી ભાવે, આની જોડે ખાવા જાઉં તો જ મજા આવે. આદત અલગ અલગ વસ્તુઓની, અલગ અલગ લોકોની, અલગ અલગ જગ્યાની આપણને બહુ જ હોય છે. અને મને ખબર પડી ગઈ છે મારા સોર્સેસથી કે તમને આદત લાગી ગઈ છે એસપીએલની, સોસાયટી પ્રીમિયર લીગની. હવે આદત થોડીક નહીં બહુ બધી વધારી દેજો, કારણ કે એસપીએલના ક્વાર્ટર ફાઇનલમાં પણ હવે આપણે દોડવાના છીએ. હું તો દોડું જ છું અને મારી જોડે તમારે બી દોડવાનું છે. હવે એસપીએલના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ સુધી તો આપણે પહોંચી ગયા છે. માન્યું કે પાર્ટિસિપેટ્સ જૂના છે તો શું થઈ ગયું, એનર્જી ઉત્સાહ તો નવો છે, કારણ કે 2 જીતેલી ટીમ્સ હવે પહોંચવાની છે સેમીફાઇનલમાં. પણ એમાંથી એક જ ટીમ પહોંચવાની છે, એટલે બંનેની જે ટક્કર છે એ બહુ જોરદાર છે. અને એટલા માટે તો તમારી આદત વધી જવાની છે. નવી ગેમ્સ છે, નવી મજાક છે, નવી વાતો છે. ખાલી પાર્ટિસિપેટ્સ જૂના પણ ઉત્સાહ નવો છે. બસ તો યાર તમે મને એવું જ કહેશો ને કે હવે કેટલું બોલી કૃતિ તું. આપણે એક કામ કરીએ, ફટાફટ જોઈ લઈએ કે અમદાવાદના કયા વિસ્તારમાં આજે આપણે રમવાના છે ક્વાર્ટર ફાઇનલ્સ. આ છે અમદાવાદના ચંદ્રનગર વિસ્તારના સરિતા ફ્લેટ્સની ટીમ અને આ છે ખોખરા વિસ્તારના સૌજન્ય એપાર્ટમેન્ટની ટીમ. રસાકસીની લડાઈ જીતે છે કોણ? ચલો જોઈએ. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં છે 3 રાઉન્ડ્સ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય, સેકન્ડ તાલમેલ, થર્ડ બાળફન, જેમાં હવે રમાય છે ટ્રેડિશનલ ગેમ્સ. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ. હમે હે હીરો. હેલો, કેમ છો? મજામાં. પાક્કું? પાક્કું. હું તો જઉં છું પાછી. કેમ? મજામાં ઉત્સાહ તો હોવો જોઈએ ને. મજામાં. ખાલી આ બાનો ઉત્સાહ છે. બાજુ પૂછું છું, ચલો બા તમે મારી જોડે પૂછજો. હવે આ લોકોની ટીમમાં નહીં, તમે મારી ટીમમાં. કેમ છો? મજામાં. હા, હવે લાગ્યું મન કે તમે સાચે મજામાં છો. હવે આ બ્લેક અને ગ્રીન તો તમે પહેરીને આયા, પણ બ્લેક ટીમને જોઉં તો મને હજી પણ વાળ જ યાદ આવે છે. પણ તમારી ફેવરેટ ગેમ કઈ હતી? મારી તમારી ટીમની ફેવરેટ તો વાળ જ હતા. અમારી એ જ હતી. તમને બી એ જ ગમી હતી? ઓકે. અને તમને જોઉં ને તો મને હજી બી ફુગ્ગા જ યાદ આવે છે, જે આમ કરીને તમે કૂદકા મારતા હતા. પણ મારી ફેવરેટ તો મેં કહી દીધી. તમારી ફેવરેટ કઈ હતી? આ લોકોની જબરી સિસ્ટમ છે, જે મારી ફેવરેટ હોય ને ઉઠાઈ લીધી છે. હવે તમે બંને જણાએ એ ટાઈમ તો સરસ રમ્યા હતા અને જીતી પણ ગયા છો. હવે જે ટીમ જીતશે ને એ પહોંચશે સેમીફાઇનલમાં. એટલે તમારે બંને લડાઈ જે કરવાની છે ને એ વ્યવસ્થિત કરવાની છે. પૂરેપૂરી ટક્કરની લડાઈ હોવી જોઈએ. હું નહીં, હા, ઉત્સાહમાં. તો હવે તમે બંને રેડી છો? તો ગેમ શરૂ કરીએ એની પહેલા આપણે કરી લઈએ ટોસ. સરસ મજાનું બ્લેક કલરના કપડાં પહેરીને આવી છે એ છે અમદાવાદના ચંદ્રનગર વિસ્તારના મલ્લીનાથ પાર્કની ટીમ વર્સેસ ખોખરા વિસ્તારના સૌજન્ય એપાર્ટમેન્ટની ટીમ. બંને ટીમ્સ રેડી છે તો મને જરા કહો કે જીટીપીએલ ગુજરાતી કોણ ચૂઝ કરશે ને જીટીપીએલ એન્ટરટેનમેન્ટ કોણ? તમે શું ચૂઝ કરો છો? અને તમે? તો કરું ટોસ? ચાલો. ટોસ તો મેં ઉછાળી દીધો છે. શું લાગે છે કઈ ટીમ હશે? ગુજરાતી. ઓકે, કરું ઓપન? યસ. ઇટ ઇઝ જીટીપીએલ એન્ટરટેનમેન્ટ. એકોર્ડિંગ ટુ આર રૂલ તમે ટોસ જીત્યા છો
અને આ વખતે પણ તમને ઓપોર્ચ્યુનિટી મળશે કે પહેલા ગેમ તમે રમશો કે આ લોકોને રમવા દેવાની છે. રમવા દેવાનું. પણ ઊભા તો રહો, પહેલા ગેમ તો જોઈએ. એના માટે બી ટોસ કરતું? ના ના, આપણે એવું નથી કરતા. ટોસ જીતી ગયા છે આપણી ટીમ એ, તો એ લોકો નક્કી કરશે. પણ SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તો રાઉન્ડ 1 બોલેના બોર વેચાયમાં કઈ કહેવત આજે આપણા માટે છે એ જોઈએ. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 1. તો જોઈએ કે આજે કઈ કહેવત આપણા ટોસ વિનિંગ કેપ્ટન આપણા માટે કાઢે છે. નિકલ કે ભાગા. ચોર તો ભાગી ગયો પણ કહેવત મને આપતો ગયો. તો આજની કહેવત છે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. હવે આ કહેવતનો અર્થ મને ટીમ બી માંથી કોણ સમજાવશે? હારતા હારતા આગળ વધીએ અને જીતી જઈએ તો સફળતા એ સફળતા. ચાવી છે. અર્થ તો બરાબર છે તમારો. તો આજની ગેમ પણ કંઈક એવી જ છે, ચાવી. જોવાનું એ છે કે સફળ કોણ થાય છે અને નિષ્ફળ કોણ થાય છે. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કહેવત પરથી કઈ ગેમ રમવાના છે. હવે સાકળ તો હું લઈને આવી છું. આનાથી તમને બાંધી તો દઈશ, પણ મને એવું થાય છે કે 3 ને બાંધું. મને જે ગમે ને, તો બસ 3 ટીમ મેમ્બર્સને હું બાંધી દઈશ. હવે જે એક ચોથું મેમ્બર હશે જેને હું નહીં બાંધું, એને છૂટ આપીશ કે ભાઈ તું કામ કર. અહીંયા છે ને એક બાઉલ પડ્યો હશે જેની અંદર બહુ જ બધી ચાવી છે. બસ તે ચાવી તમારે લેવાની છે, આવીને આ 3 લોકોને ખોલવાના છે. જો ચાવી ખોટી નીકળે ને તો મને આપી દેજો, હું તમારા માટે ચાવીને સાચવી લઈશ. જે ટીમ સૌથી ઓછા સમયમાં બાકી 3 લોકોના તાળા ખોલી દેશે ને એ ટીમ બની જશે વિજેતા ટીમ. એટલે જેને સફળતાની સાચી ચાવી મળી ગઈ ને એ ટીમ, અને એને મળશે પૂરા 20 પોઈન્ટ. ટોસ તમે જીત્યા છો. તો હવે તમે કહો કે પહેલા તમારે સફળ થવું છે કે આ લોકોને સફળ થવાનો મોકો આપવો છે? સફળ થવાનો મોકો આપવો છે. મોકો આપ્યો છે તો હવે એને પૂરેપૂરો નિભાવી દેજો. શરૂ કરીએ ગેમ. રેડી? યસ. On my count. 3, 2, 1. હવે જોઈએ સફળતાની ચાવી કેવી આવે છે અને કઈ આવે છે. ના જાય તો બીજામાં જાઓ, ફટાફટ સ્પીડમાં કરો.
ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. મને એવું લાગે છે મારા હાથમાં એક જ ચાવી આવશે જ નહીં આજે. Time for results. હવે ચાવી સફળતાની કોના હાથમાં આવી એ તો તમે જોયું જ, પણ કેટલી વારમાં આવી એ હું કહું ને તમને. ટીમ બી, તમે પહેલા સફળતાની ચાવી આવી તો ગઈ તમારા હાથમાં, પણ એ ચાવી તમારા હાથમાં આવી 1 મિનિટ ને 50 સેકન્ડ પર. Then ટીમ એ, તમે તો એટલી સફળતાની ચાવી લીધી કે મારા હાથમાં જ ના આપી. એટલે શું આમ પ્રોપર વીણીને જ લઈ આવ્યા હતા કે તાળું ખબર હતી, જોયું તું, શું કર્યું તું? શું કશું જ નતું કર્યું, બાય લક. બસ તો એ તમારા લકે તમને સફળતાની ચાવી અપાવી માત્ર ને માત્ર 43 સેકન્ડમાં. સો રાઉન્ડ 1 નું સ્કોર બોર્ડ છે ટીમ એ લીડિંગ વિથ 20 પોઈન્ટ્સ એન્ડ ટીમ બી વિથ 0 પોઈન્ટ્સ. We are having our next round. એમાં તમે એનર્જીથી બાજી મારી જજો અને તમે જીત કન્ટિન્યુ કરવી હોય તો પાછું બાજી મારી જજો. SPL સોસાયટી પ્રીમિયર લીગનો નેક્સ્ટ રાઉન્ડ એટલે કે તાલમેલ. હવે તમે જાણો છો કે એ તો બોન્ડિંગ, કેમિસ્ટ્રી અને તમારી ટીમની યુનિટી પર છે. તો જોઈએ કે આજે તાલમેલમાં કઈ ગેમ આપણે રમવાના છીએ. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 2. આઈ ગોટ શોપિંગ બેગ્સ. શોપિંગ કરવા જઈશું? તો જઈએ શોપિંગ કરવા જ. મારી જોડે આવશો કે અલગ અલગ આવશો? તમે ટીમ વાળા જશો એવું? બરાબર છે, તો તમે ટીમ વાળા શોપિંગ કરવા જાઓ, પણ બિલ હું બનાવીશ તમારું. ઓકે, શોપિંગ તમે કરજો, બિલ મારું. હવે શોપિંગ કરવા કઈ રીતે જશો? ચાલતા? હા, તો બસ તમારે ચાલતા જ જવાનું છે. હવે છે ને શોપિંગ બેગ તમારી પાસે પડી હશે, તમારે એ લેવાની છે. તમારે પાસ કરીને બીજા ટીમ મેમ્બરને આપવાની છે, બીજા ત્રીજાને આપશે, ત્રીજું ચોથાને, ચોથું ટીમ મેમ્બર બિલ બનાવવા મારી પાસે આવશે, એટલે એ શોપિંગ બેગ મને આપશે. બસ તો તમારે શોપિંગ બેગ્સ લેવાની છે અને પાસ કરી દેવાની છે. ગેમ આટલી જ સિમ્પલ છે. ઈઝી ના હોય? અરે ટ્વિઝ નથી, પણ 1 મિનિટ ઉભા રહો, મને કંઈક વાગે છે, હું જોઉં જરાક શું વાગે છે. કંઈક વાગતું હતું. આ છે તમારા માથે, આ આમ હશે. શોપિંગ બેગ તમારે આનાથી લેવાની છે, હાથનો ઉપયોગ કરવાનો નથી. આનાથી જ પાસ કરવાની છે અને પાસ 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 છેલ્લે મારી પાસે આપી દેવાની છે. આ ગેમ પૂરી કરવા માટે તમને મળશે 1 મિનિટનો ટાઈમ. જે 1 મિનિટની અંદર મારા હાથમાં વધારે શોપિંગ બેગ્સ આવશે એ ટીમ બની જશે વિજેતા ટીમ અને એને મળશે પૂરા 30 પોઈન્ટ્સ. તો લઈ લઈએ પોઝિશન્સ. રેડી?
On my count. 3, 2, 1, go. फटाफट चलो चलो चलो. Yes. શોપિંગ બેગ્સ તો બે મારી પાસે છે. હવે વાત કરીએ ટીમના પરફોર્મન્સ. પેલું કહેવાય ને કે ટીમનો એક વ્યક્તિ પણ જો ખરાબ રમે તો ટીમ હારી જાય. આ ટીમમાં બહુ જ સરસ રીતના તાલમેલ બેઠો હતો. બહુ જ સરસ. જે ટેકનિક હતી કે એક હૂક આ સાઈડ ને એક હૂક આ સાઈડ, તો આમ ચપટી વગાડતા બેગ્સ મારી પાસે આવી જાય. એ જ ચપટી વગાડીના ત્રણેય જણાએ કરી દીધું. લોચો તમે માર્યો. આવતું જ નતું કારણ કે તમે એક જ હૂકમાં જતા હતા એટલે. અને વાત કરું આ ટીમની તો લોચો અહીંયા આગળ ક્યાંક મરાયો હતો એને. પણ હવે લોચા તો તમે લોકોએ મારી દીધા. મારે તો તમને કહેવાનું છે રિઝલ્ટ. તમારી ટીમનો તાલમેલ કેવો હતો, શું હતો એ તમને લોકોને ખ્યાલ આવી ગયો. 1 મિનિટના ટાઈમની અંદર આ લોકોએ તો મને બેગ 5-10 સેકન્ડ વહેલા આપી દીધી હતી. તમે તો એક્ઝેક્ટ મારા એક બોલવા પર આપી. ફાઇનલી હવે કરું શું? આપો તો હૂક તો આપો જરાક. પકડો. ના એમ નહીં, આપણે હૂકમાં જ પહેરવું. સો બંને ટીમ્સને મળે છે આ શોપિંગ બેગ્સ. અરે એટલે ભરું છું ને 30 પોઈન્ટ્સ થી. સો સ્કોર બોર્ડમાં અત્યારે ટીમ એ પાસે છે ફર્સ્ટ રાઉન્ડના 20 પોઈન્ટ્સ, સેકન્ડ રાઉન્ડના 30 પોઈન્ટ્સ, જેનો ટોટલ થાય છે 50 પોઈન્ટ્સ. એન્ડ ટીમ બી ના ફર્સ્ટ રાઉન્ડના 0 પોઈન્ટ્સ પણ સેકન્ડ રાઉન્ડના 30 પોઈન્ટ્સ. હવે જોવાનું એ છે કે નેક્સ્ટ રાઉન્ડ, ક્વાર્ટર ફાઇનલનો લાસ્ટ રાઉન્ડ જે છે બાળફન, જેમાં વખતે આપણે રમવાના છે ટ્રેડિશનલ ગેમ્સ, જે બની જશે ગેમ ચેન્જિંગ રાઉન્ડ, કારણ કે એ છે પૂરા 50 પોઈન્ટ્સનો. તો ચાલો જોઈ લઈએ કે બાળફનમાં આ વખતે કઈ ટ્રેડિશનલ ગેમ છે તમારા માટે. બાળફન રાઉન્ડ 3 બાળફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. બાળફન SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ છે આ. નાનપણમાં બધા ગેમ્સ રમતા હતા. કઈ રમી છે? બધામાં શું? ઓકે, એટલે તમે બધા ગેમ્સ રમી છે, બરાબર. હવે હું આજે બાળફનમાં ટ્રેડિશનલ ગેમમાં તમારા માટે લઈને આવી છું આંધળો પાટો. નાનપણમાં તમે લોકો જે આંધળો પાટો રમતા હતા ને એ જ આપણે આજે રમવાના છે. તમને બોક્સ તો દેખાય છે? તો આ બોક્સની અંદર કોઈ પણ એક ટીમના 4 મેમ્બર્સ ઊભા રહેશે.
બીજો એક ટીમ મેમ્બર જે અપોઝિટ ટીમનો હશે એની આંખ પર આપણે પાટો બાંધી દઈશું અને એને અપોઝિટ ટીમના મેમ્બર્સને આઉટ કરવાના છે. આઉટ કરવા માટે મળશે 1 મિનિટનો ટાઈમ. 1 મિનિટની અંદર જેટલા વધારે અપોઝિટ ટીમના મેમ્બર્સ આઉટ થશે એ કાઉન્ટ કરવામાં આવશે. પણ જો 1 મિનિટના ઓછા સમયમાં 4 મેમ્બર્સ આઉટ થઈ ગયા અપોઝિટ ટીમના તો આપણે કાઉન્ટ કરીશું રિઝલ્ટ ડિક્લેરેશન ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ કે જે ટીમે ઓછા સમયમાં આઉટ કર્યા હશે એ ટીમ બની જશે વિજેતા ટીમ. રેડી છો તમે બંને? ટોસ તમે જીત્યા હતા એટલે તમે મને કહો કે પહેલા આંખ પર તમારા પાટો બાંધું કે આના કોઈ મેમ્બર પર બાંધું? સામે જ પાટો બાંધવું છે. ઓકે, લઈ લઈએ પોઝિશન. રેડી? ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. યસ, આઉટ, નાઇસ. ના હવે નહીં, આઉટ આઉટ આઉટ. And on my count 3, 2, 1 go. Time for the last and final result. પણ આંધળો પાડો રમવાની મજા આવી? બચપન યાદ આવી ગયું. હવે સાંભળો, દર રવિવારે રસોડાની બહાર નીકળી જવાનું. SPL માં આવી જજો જોવા અને અમને બોલાવી લેજો, અમે આવી જઈશું રમવા. હવે રિઝલ્ટ કહું? કોણે કેટલી સેકન્ડમાં કર્યું એ બી કહું. પહેલા તમે આપ્યો તો ટીમ બી ને રમવાનો મોકો, તો ટીમ બી એ લીધી છે 33 સેકન્ડ્સ એન્ડ ટીમ એ શું લાગે છે કેટલી વારમાં કર્યું તમે? 26 સેકન્ડ્સ લીધી છે તમે. સો તમને મળે છે 50 પોઈન્ટ્સ એન્ડ તમારો ટોટલ થાય છે 100 પોઈન્ટ્સ. તમારી SPL ની સફર અહીંયા પતે છે, પણ SPL માં કોઈ પણ ખાલી હાથ જતું નથી, એટલે તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. તમારે યાદ રાખવાનું છે કે હવે સિલેક્શન રાઉન્ડમાં જીતેલી ટીમ, ક્વાર્ટર ફાઇનલમાં જીતેલી ટીમ એ આવશે તમારી સામે સેમીફાઇનલ રમવા. તો તમારી એનર્જી અત્યારે છે ને એના કરતા 4 ગુણી હોવી જોઈએ, કારણ કે जीत के बाद जीती हुई टीम आपसे लड़ने वाली है. તો હવે તમે તમારી જીતવાની તૈયારીઓ શરૂ કરી દેજો અને તમે અમને જોવાની તૈયારીઓ શરૂ કરી દેજો. Congratulations! Thank you! SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર પર્સેસ તરફથી તમને મળે છે તુવેર દાળના ગિફ્ટ હેમ્પર્સ. અને હું પહોંચું છું ફટાફટ. ક્વાર્ટર ફાઇનલમાં હજી બી અમુક ટીમ્સ બાકી છે જે ટક્કરની લડાઈ લેવાની છે અને મારે એ જ રસાકસીનો ખેલ જોવો છે. ચલો બાય બાય.